ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। ભાવનગરથી આલા મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। ખેડૂત પેનલની 10 સીટ જીતવાનો દાવો કર્યો છે। 816 ખેડૂતમાંથી 786 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભાજપ કોંગ્રેસના 10 અપક્ષ 3 મળીને કુલ 23 ઉમેદવાર મેદાનમાં છે। ત્યારે પરિણામને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજવામાં આવી હતી। તે ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે। ખેડૂત પેનલની 10 સીટ જીતવાનો દાવો કર્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવું તો 10 વર્ષ બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી। ગઈકાલે જ કહી શકાય કે આજ મતદાન થયું હતું। ટોટલ 816 મતદાતા પૈકીમાં 786 મતદાતાઓએ પોતાનો મતનો અધિકાર મેળવ્યો હતો, જેની આજ રોજ કહી શકાય કે મતગણતરી શરૂ છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના 10 ખેડૂત ઉમેદવારોને આ ચૂંટણીની અંદર ઉભા રાખવામાં આવ્યા છે, તેમજ 3 ઉમેદવાર છે તે અપક્ષ તરીકે ઉભા રાખવામાં આવે છે। બીજી તરફ વાત કરું તો ભાજપની જે વેપારીની જે પેનલ છે, વેપારી એસોસિએશનની પેનલ, તેની અંદર પહેલેથી જ તે બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ત્યારે હાલ તો મતગણતરી શરૂ છે। મતગણતરીમાં અંદાજે 9 રાઉન્ડ જેટલા મતગણતરી થઈ ગયું છે। હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંનેના પક્ષના દાવા છે કે પોતાના 10 ઉમેદવાર સાથે પેનલ જીતશે। જોકે હાલ જે રીતના મતગણતરી શરૂ છે તેની અંદર ભાજપ કહી શકાય કે મતગણતરીની અંદર આગળ કહી શકાય કે વિજેતા તરફ આગળ વધી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મતગણતરી જ્યારે પૂર્ણ થશે ત્યારે કયા પક્ષના જે ઉમેદવાર છે તેને જીત મળશે। પરંતુ 10 વર્ષ બાદ જ્યારે ફરીથી જે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે તેને લઈને ખેડૂતોમાં પણ એક ખાસ જાતનો ઉત્સાહ જોવા મળે છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે ચૂંટણીના પરિણામને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે। ખેડૂત પેનલની 10 સીટ જીતવાનો દાવો કરવામાં આવ્યો છે। 816 ખેડૂતોમાંથી 786 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભાજપ કોંગ્રેસના 10 અપક્ષ 3 મળીને કુલ 23 ઉમેદવાર મેદાનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ચૂંટણીનું શું પરિણામ આવશે તે પરિણામને લઈને ખેડૂતો અને વેપારીઓમાં હાલ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે। ત્યારે ખેડૂત પેનલની 10 સીટ જીતવાનો તે લોકોનો દાવો કરવામાં આવ્યો છે।